શહેરના સુસેન સર્કલ તરસાળી પાસે એક અકસ્માતની માહિતી સામે આવી છે। વડોદરા મહાનગરપાલિકાના ડમ્પર ચાલક એટલે કે કચરો એકઠું કરવા આવતી જે ગાડી છે એ ગાડીએ ફોર વ્હીલરને ટક્કર મારી છે। ફોર વ્હીલરને ટક્કર મારતાની સાથે જ ગાડી દૂર સુધી ફંગોળાય છે તેવી માહિતી સામે આવી છે। ડમ્પર ચાલકને એક વ્યક્તિએ જાગૃત નાગરિકે રોકવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ તે ત્યાંથી ભાગી છૂટ્યો હોય તેવી અપડેટ સામે આવી છે। મકરપુરા પોલીસ સ્ટેશને આ ભાગેલા ડમ્પર ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ઘટના સ્થળે લોકટોળા પણ જોવા મળ્યા છે। ડમ્પરમાં બેસેલા એક નિર્દોષ યુવાનને પણ લોકો દ્વારા ભેગા થઈને માર મારવામાં આવ્યો છે। ફોર વ્હીલર અને અન્ય બે વાહનોને ટક્કર માર્યા બાદ આ ડમ્પર ચાલક ત્યાંથી નાસી છૂટ્યો છે। નશાની હાલતમાં હોય તેવી માહિતી સામે આવી છે। ડમ્પર ચાલક અને ક્લીનર બંને નશાની હાલતમાં હતા। દારૂ પીધેલી હાલતમાં હોય ત્યારે ઘટના સ્થળે 112 જનરક્ષક પોલીસના બે વાહનો આવી પહોંચ્યા છે। દૂર દૂર સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો છે। કાઉન્સિલર ઘનશ્યામભાઈ પટેલ પણ ત્યાં આવી પહોંચ્યા છે। ડમ્પર ચાલકો બેફામ બન્યા હોય ત્યારે એક મોટો પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે। ડમ્પર અને ક્લીનરને શોધવાના એટલે કે આજે નાસી છૂટેલા ચાલકને શોધવાના મક્કરપુરા પોલીસ સ્ટેશને ચક્રો ગતિમાન કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સુસન તરસાઈ રોડ છે, માજલપુર જતો હતો અને પાછળ સાઈડ પરથી ડમ્પરવાળાએ ખસેડી બે ત્રણ ગાડીઓને ઠોકી આગળ જવા દીધી। આખી ગાડી પલટી મરાવી દીધી। ખેતરથી તરસાલી ચિકોદા ધનિયાઈ રોડ। હું એકલો હતો। કેટલું નુકસાન થયું છે? નુકસાન તો આખી બ્લોક થઈ ગયું છે, ટાયર ફાટી ગયું છે, આખી સાઈડ ડેમેજ થઈ ગઈ છે। આખી સાઈડ ડેમેજ થઈ ગઈ છે। સાઈડ પરથી ગાડી ઠોકી કે હા, પાછળથી જ પાછળથી આખી ગાડી પલટાઈ દીધી આખી ગાડી। ડમ્પર ચાલક પીધેલી હાલતમાં હા, ફૂલ પીધેલો હતો। ચાર બીજી ગાડી। હા, અમે દોડ્યા પણ એના પહેલા ભાગી ગયો। જયસ્વાલ પ્રજ્ઞે। એટલે મેં એકડી આવતો હતો અને પાછળથી આ ગાડી આવી અને એ ગાડીએ પેલા જે આગળ ફોર વ્હીલર ઊભી છે એ ફોર વ્હીલરને ઠોક્યો। એના બાજુમાં મેં હતો, એને બાજુમાં એને માર્યો એટલે પેલો ભાગીને આ બાજુ આવતો રહ્યો। આવ્યો ને તો મેં પાછો એને ઠોકાતો રહી ગયો થોડાક માટે, તો પણ મેં ત્યાં પડ્યો, ઊભો થઈ ગયો અને પાછો એ ભાઈ અંદર ભાગ્યો। ગાડીમાંથી ઉતરે છે, આ પબ્લિકને ગારો આલે છે। ગારો આપીને તો પેલો નીચે ઉતર્યો અને નીચે ઉતરીને સીધા આનંદબાગ સાઈડ, પાછળની સાઈડ છે સોસાયટી, ત્યાં આગળ ભાગીને ગયો। તો મેં એને પકડીને લાવ્યો ને તો અહીં આગળ લાવ્યો ને તો પબ્લિકે અમે બધા માર્યો એને, પણ અહીંથી સીધા ભાગી ગયો એ માણસ। 20 જણના વચ્ચેથી ભાગી ગયો। હવે જે એક માણસ છે એનો કંડક્ટર આનંદબાગ એરિયા ગ્રીન પાર્કના સામે, હા, તુષાર સંજય ચૌધરી। આજે મને એક્સિડન્ટ થયું છે ફોર વ્હીલર ગાડીને। એક ડમ્પર વાળાએ જે જાહેરનામાનો ભંગ કરી અને એ ગાડી બેફામ લઈને જાય છે એના માટે એક ફોર વ્હીલર ગાડી અને બહુ ખરાબ રીતે એક્સિડન્ટ કર્યું છે। તો અત્યારે પોલીસ અને બધા પ્રશાસન પણ આવી ગયું છે, પણ જાહેરનામાનો ભંગ કરે છે એ લોકોને થોડો ડાબી અને વધારે દંડ કરો અને એ લોકો જાહેરનામાનો ભંગ ના કરે, બીજા રસ્તાઓનો યુઝ કરી અને એ લોકો અંદર આવી રીતે પેસી જાય છે, તો એની અંદર બી કડક વોચ રાખે અને પકડે તો એને દંડાત્મક એવું કરો કે 5-10 દિવસ સુધી ગાડી છૂટે નહીં એવું કંઈ રાખો તો એ લોકો થોડાક સ્ટ્રિક્ટ થઈ તો પોલીસ ડિપાર્ટમેન્ટ તો વધારે સારું રહેશે। હાલમાં જ અમે કમિશનર સાહેબે કીધેલું છે કે કોઈ પણ જાહેરનામાનો ભંગ કરશે એની પર કડક કાર્યવાહી કરવામાં આવશે। જો પોલીસ પ્રશાસન બહુ સરસ કામગીરી કરી રહી છે, પણ તમે જોશો કે વડોદરા શહેરની અંદર આવવાની એન્ટ્રી બધી બહુ થઈ ગઈ છે, તો આ લોકો નો એન્ટ્રી હોય છે તો બીજા રસ્તેથી આવી અને પછી આવા ભરચક જે બહુ જ વિસ્તાર ભરચક હોય છે ત્યાં બેફામ ગાડી ચલાવી અને અથાડી દેતા હોય છે, ત્યારે જ એ લોકોને ધ્યાનમાં આવતું હોય છે। કારણ કે આ લોકોને બધાને ખબર છે કયા રસ્તા પર પોલીસ હોય છે અને કયા રસ્તા પર નહીં હોતી, એટલે આ લોકોને પણ હવે આવા જે લોકો છે બીજા રસ્તા પર પકડી અને હવે આપણી પાસે સીસીટીવી કેમેરાને બધું થઈ જ ગયું છે, એવી જગ્યાએ રાખી અને એ લોકોને દંડ કરવો જોઈએ। ભૂતકાળમાં પણ આપણે આ પ્રશ્ન પાલિકામાં ઉઠાવ્યો હતો ભારદારી વાહનો બાબતે, શું કહેશો? મેં ભૂતકાળમાં પણ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો, ત્યાર પછી આ લોકોએ કડક વલણ પણ અપનાવ્યું છે, પણ મેં તમને અગાઉ